નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો જાપાનમાં સિફિલિસ વાયરસે કહેર વર્તાવી રહ્યો છે। જાપાનની રાજધાની ટોક્યોમાં આ વાયરસના 2500થી વધુ કેસ નોંધાયા છે। જાતીય સંપર્ક દ્વારા ફેલાતી આ બીમારીમાં લગભગ 70% પીડિત પુરુષો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સિફિલિસ વાયરસનો ચેપ મોટા ભાગે 20થી 50 વર્ષ વયના પુરુષો તેમજ 20થી 30 વર્ષની વયની સ્ત્રીઓને લાગે છે। બાળકો, ખાસ કરીને નવજાત શિશુઓ પણ તેનો શિકાર બની રહ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચાલો જાણીએ કે આ વાયરસ શું છે, તે કેવી રીતે ફેલાય છે, તેના લક્ષણો શું છે। સિફિલિસ જાતીય સંઘર્ષને લીધે થતો સૌથી જૂના રોગનો પૈકી એક છે। તેમાં ઘટાડો થયો હોવાનું એક સમયે માનવામાં આવતું હતું, પરંતુ હવે તેના દર્દીઓની સંખ્યામાં ભયજનક દરે વધારો થઈ રહ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાથમિક સિફિલિસમાં ચેપગ્રસ્ત વ્યક્તિને તેના પ્રાઇવેટ પાર્ટ, મોં, જીભ અથવા બગલ પર ઘા અથવા તો પિમ્પલ હોય જેનાથી દુખાવો થતો નથી। સામાન્ય રીતે લોકો તેને અવગણે છે। પછીના તબક્કામાં ત્વચા પર ફોલ્લીઓ દેખાય છે, લિસ્કા ગાંઠો સૂજી જાય છે, તાવ સાથે નબળાઈ આવે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ સાથે જ વ્યક્તિના વાળ ખરવા લાગે છે। ગંભીર કિસ્સાઓમાં તે હૃદય, મગજ અને રક્ત કોશિકાઓ ઉપર પ્રતિકૂળ અસર કરે છે। તેના કોઈપણ તબક્કામાં સિફિલિસ નર્વસ સિસ્ટમ તેમજ આંખો અને કાનને ખરાબ રીતે અસર કરી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે?